હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. હું હતો જુનાગઢ ને સવારમાં ઉઠ્યો તો થઈ ગયા અમારા માતાજીના દર્શન. પછી એને હું રમાડતો હતો ને મને કે કાકા જો મને બધી એબીસીડી આવડે. ને જ્યારે હું નાનો હતો ત્યારે હું ને મારો ભાઈ નીકળી ગયા જુનાગઢમાં ફરવા, એટલે કે ઘરનો સામાન લેવા. પછી મારા ભાઈએ બોલાવી લીધી રોકેટને. તમે જોઈ શકો છો અંદરનો નજારો. 9મા માળેથી 9 સેકન્ડમાં 9 સાપવાળી રોકેટે પુગાડી દીધા અમને હેઠે આવીને અમે નીકળી ગયા ગાડીના પાર્કિંગ બાજુ. અહીંયા આવીને ઉપાડી લીધું ગેર વગરનું લીવરિયું. અને ભાઈ એ લીવરિયાએ અમને કોઈ જુનાગઢનો નજારો દેખાડ્યો. और आप देख सकते हो सुबह सुबह का नजारा. ને થોડુંક ગુજરાતી ને હિન્દી બોલતા બોલતા આવી ગયા અમે શાકભાજીની માર્કેટમાં. સૌથી પહેલા અમે આવી ગયા બટેટા લેવા, કેમ કે શાકભાજી તો અત્યારે મોંઘું છે એટલે બટેટા વધારે ખવાય. અને પછી એમ થયું કે થોડુંક શાકભાજી પણ લઈ લે. શાકભાજી બધું આવી ગયું ને મેં માગ્યા મફતના ધાણા, તો કે ન આવે, અમારે તો ગામડે 10 રૂપિયામાં ધાણા આવે, ના આપીએ તો એમ કે તો તારી પાસે કાલે નથી લેવું. શાકભાજી લઈને અમે નીકળી ગયા ઘરે. અને આ વ્લોગ અહીંયા પૂરો થાય. તમને ગમે તો લાઈક